કેશોદને મળ્યું નવું નજારું। નવીનીકરણ પામેલા બગીચામાં હનુમાનજીની પ્રતિમાનું ભવ્ય અનાવરણ અને મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ। પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસાથી શહેરમાં બન્યો ભક્તિમય માહોલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદથી અમારા પ્રતિનિધિ દિનેશ કાનાબાર પાસેથી મળતી માહિતી મુજબ કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના સુંદર સંગમ રૂપ એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું અનાવરણ તથા આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પાવન કાર્યક્રમ 7 ફેબ્રુઆરીના સાંજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન આંબાવાડી બગીચા કેશોદ ખાતે યોજાયો હતો। વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા પૂર્ણ રીતે નવીનીકરણ પામેલા આ બગીચામાં મેંદરડા ખાખીમઢીના મહંત 108 મહામંડલેશ્વર શ્રી સુખરામ બાપુના કરકમળે હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તથા મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા તેમજ આગેવાનો પ્રવીણભાઈ ભાલારા, ચિરાગ ભોપારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત કેશોદના નાગરિકોએ સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કરી નવચંડી પાઠમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। નવી ડિઝાઇન ધરાવતા આ બગીચામાં બાળકો માટે વિવિધ રાઇડ્સ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, આઉટડોર તથા ઇન્ડોર જીમ, લસરપટ્ટી, ઝૂલા તેમજ હરિયાળું વાતાવરણ સર્જવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ બગીચો હવે નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે। ઉલ્લેખનીય છે કે અગાઉ માત્ર મોર્નિંગ વોક સુધી સીમિત રહેલો આ બગીચો હવે સર્વાંગીક સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે। રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2017-18ની ગ્રાન્ટમાંથી દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનમાં રૂપિયા 338.50 લાખના વિકાસ કામનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। જય શ્રી રામ। આજરોજ જ્યારે કેશોદ શહેરની અંદર દિવ્ય ને ભવ્ય આયોજન કરવામાં આવ્યા એવા અમારા હનુમાન દાદાના જ્યારે અહીંયા કેશોદને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ અને એમની ટીમ, એવી રીતે અમારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, એવી રીતે અમારા જૂનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે ચંદુભાઈ, આવા બધા જ્યારે રાજકીય લોકો જ્યારે ધર્મને સાથે જોડાઈ જાય અને જ્યારે ધર્મના કામ કરે ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે। મને યાદ છે કે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મેંદરડાભાઈ ચંદુભાઈ મને પણ નિમંત્રણ હતું અને અયોધ્યામાં એવા વાતાવરણ થયું હતું કે આખું ભારત, આખું વિશ્વ રામમય બન્યું હતું। સેમ એવી જ રીતે આજે કેશોદની અંદર બધા રામમય થઈ ગયા છે। જ્યારે હનુમાન દાદાની પ્રતિમાના અનાવરણ થતું હોય અને એની અંદર અમારી જ્યારે નારી શક્તિ માતાઓ, બહેનો ને અમારા દેશના યુવાનો જ્યારે એકદમ હનુમાન ભક્ત બનીને આજે એકદમ રામમય થઈ ગયા છે ત્યારે મને કહેવાનું મન એ થાય છે કે અમારું કેશોદ છે ને અયોધ્યા નગરીથી ઓછી નથી। જ્યારે અમારું કેશોદની અંદર આવા સારું આયોજન થતું હોય, 5 ભગવાનની દેવી દેવતાઓની પ્રતિમાના અનાવરણ કરતા હોય એવા અમારા જે દેવાભાઈ માલમ છે, મેહુલભાઈની ટીમ છે, અમારા ચંદુભાઈની ટીમ છે, અમે ખૂબ સાધુવાદ આપીએ છીએ। અમારા કેશોદની અંદર આવા એવા કામ થયા છે કે અમને અંદરથી ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ। હનુમાન દાદાને અમે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હનુમાન દાદા તમે અમારા કેશોદના રક્ષણ કરજો,
ચડત વિમાન ક્રિયા કઈ હોય, જેવી રીતે અમારા કેશોદને અંદરથી જ્યારે અમારા એરપોર્ટને અંદરથી કોઈ પણ વ્યક્તિ ચડીને દેશની અંદર ભ્રમણ કરવા જાય ત્યારે અમારા હનુમાન દાદા રક્ષણ કરશે. એવા હનુમાન દાદાને અહીંયા પ્રતિમાના અનાવરણ થયું છે. અને અમારા જે મીડિયાને માધ્યમથી જે અમારા ઘર ઘર વ્યક્તિ સુધી તક આ સમાચાર પહોંચી ગયા છે, ત્યારે અમે બધાને વિનંતી કરીએ છીએ કે એક વખત અમારા કેશોદમાં આવીને આપ અમારા હનુમાન દાદાના તમે દર્શન કરજો, બધાની મનોકામના પૂર્ણ થશે. અમારા જ્યારે ચંદુભાઈ જેવા અમને પ્રમુખ મળ્યું હોય, દેવાભાઈ જેવા માલમ અમને ધારાસભ્ય મળ્યું હોય, અને અમારા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ કુંડલિયા જેવા વ્યક્તિ મળ્યું હોય, ત્યારે હું ધર્મગુરુ હોવાને નાતે હું બધાને સાધુવાદ આપું છું અને ખૂબ ખૂબ બધાના આભાર માનું છું. આ ભારત ભૂમિની અંદર કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી, બધા મહાન છે. પણ એમની મહાનતાની ખબર ક્યારે પડે? જ્યારે આપણે ધર્મ અને કર્મને સાથે જોડાઈ જઈએ ત્યારે. એટલે અમારી આ જે કેશોદની કર્મભૂમિ છે, કેશોદની જે ધર્મભૂમિ છે, એમાંથી અમે આજના દિવસના ખૂબ ખૂબ ઇતિહાસમાં નામ લખાય એવું અમે આપ સર્વેને સામે ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. અમારા કેશોદ ગામની રક્ષણ કરજો. અમારા કેશોદ ગામની અંદરના જે અમારા યુવાનો છે, અમારી માતાઓ બહેનો અને દેશના ભવિષ્ય છે, ત્યારે બધાને ભગવાન શક્તિ આપજો તાકી ધર્મને કર્મને સાથે જોડાય. હનુમાન દાદા એક એવા દેવ છે, 7 ચિરંજીવી દેવોમાંથી એક હનુમાન દાદા છે. તો જ્યારે હનુમાન દાદા આપણા નગરની અંદર બિરાજમાન થયા છે, ત્યારે નક્કી અમારા કેશોદની અંદર હનુમાન દાદા રક્ષણ કરી રહ્યા છે. ઓકે. કેશોદ આજરોજ કેશોદ ગાર્ડન ખાતે ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ તેમજ કેશોદમાં સૌ પ્રથમવાર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે, તે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કેશોદની જનતાને કાંઈ અપીલ? કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય, ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય. એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ રાખે. ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની, એમાં બેસે તો કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર વિનંતી છે.